ભરૂચના હાંસોદ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોદથી કંટિયાચાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતાઈ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। ભરૂચના હાંસોદ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિનાશ વેર્યો છે। ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે કીમ નદીનું પાણી હાંસોદ પંથક તરફ વળ્યું હતું, જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, જેના પગલે સ્ટેટ હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। હાંસોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા, પીએસઆઈ કેડી રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોદના પાંચડોલી અને આસારામા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા। ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો, જેના પગલે શાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું। લોકોના ઘર અને દુકાનો સુધી કીમ નદીનું પાણી પ્રવેશ્યું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું।